कितनी अच्छी है। નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું આપની સાથે નંદની। કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ હંમેશા એક સ્ત્રીનો હાથ હોય છે। તેવા જ એક સફળ ઓફિસર આઈપીએસ ઓફિસર સફીન હસન, જેમની પાછળ એક સ્ત્રીનો હાથ છે। તેમની માતાના આશીર્વાદ, તેમની માતાનું સંઘર્ષ, આજે તેમની જ સાથે વાત કરીશું અને જાણીશું કે તેમના પુત્રની પાછળ જે તેમને સંઘર્ષ કર્યો છે તેની પાછળ તેમની આખી લાઈફ કેવી રહી છે। તેમની માતા નસીમબેન। નસીમબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। નસીમબેન, અત્યારે તો દરેક વ્યક્તિ સરને એઝ અ સર સફીન હસન સર આઈપીએસ તરીકે ઓળખી રહ્યા છે, તો અમારે એ જાણવું છે કે એમનું બાળપણ કેવું રહ્યું હતું। સફીનનું બાળપણ પહેલેથી જ હોશિયાર હતો। એ જ્યારથી નાનો હતો 5-6 મહિનાથી જ એનું આમ બરાબર પરફેક્ટ એ બધું નોર્મલ કરતો, બધું રમવાનું આથી પ્રભુતું એને પાછા રમાડવા બધા ખૂબ લઈ જતા, બધા એને સ્માઇલ પહેલેથી જ એના મોઢા ઉપર હતી। અને પછી એને ભણવા બેસાડ્યો, આંગણવાડીમાં જતો તો તાવ આવે તો બી મારી સાસુને જોડે લઈ જાય। હું કહું કે ના બેટા, તારે નથી જવું આજે, તને બહુ જ તાવ છે, તો બી હું તો હીરા ઘસવા જતી રહું તો એને દાદીને લઈને બી જાય, રજા તો એક પણ ના પાડે આંગણવાડીથી જ। પછી એને ફર્સ્ટમાં બેહાર્યો, ફર્સ્ટ ધોરણમાં, ત્યાંથી જ એને પહેલાંથી જ ઇનામો લાવતો હતો। એક પ્રવાસ કર્યો હતો, એ તો એની બધી ડાયરી લખી એને, પછી બીજા દિવસે શાળાના અંદર પ્રાર્થના બેસે એમાં એ બધું જ એનું લખે, બધું જ એનું, અને પછી પ્રાર્થનામાં બોલે, એ રીતના એને એનું આમ મળ્યું પહેલાં ધોરણથી જ। ત્યારથી જ એને બધા કેટલા બી જાય, ક્યાંય બી જાય તો એનો નંબર આવી જ જાય। પછી 5માથી એનો વિજ્ઞાન મેળા ચાલતા હતા, ત્યાં અહીંથી અમારા કાણોદર ગામમાંથી પાલનપુર હું જતા, તો એના ટીચર લઈને જતા, તો પટ્ટાવાળા બી કહેતા કે આ છોકરો આવ્યો છે તો લઈ જ જશે નંબર, અને એમ બી એનો નંબર આવી જતો। અને શીઘ્ર વકૃત્રમું રહેતો કે ચિઠ્ઠી ઉપાડીને જ બોલવાનું સીધું, એમાં બી એનો ફર્સ્ટ નંબર આવતો હતો। અને એ ઇનામ લાવે આ લાવે તો મને બહુ ખુશી થતી, મને ને એના પપ્પાને બહુ ગર્વ થતો। પછી મારો નાનો છોકરો આવ્યો તો એની બી પરવરિશ કરવામાં એને બહુ મને સપોર્ટ કર્યો છે। હું તો એને પહેલાં જ ધોરણમાં મૂકીને જ હું હીરા ઘસતી હતી, મમ્મીના ઘેર બી બહુ જ મમ્મીના ઘેરથી હીરા ઘસવાનું ચાલુ કર્યું। સસરામાં આવી તો બી પરિસ્થિતિ સારી નહોતી તો ત્યાંથી જ હીરા ઘસતી હતી। અને સફીનો જે કહે છે ને કે ભગવાનના આશરે મૂકી દીધો તો એને પહેલાંથી જ કે તું જે કરે તારી મારી બધી જ ખબર છે, મને કંઈ કહેવાની જરૂર નથી। ભગવાનને પ્રાર્થના એવી કરી કે આ છોકરાને તમારે સાચવવાનો છે, એમ મનમાં વાસણ ધોતા બોલી હતી। અને ત્યારથી એ બધા ઇનામો લાવે આ લાવે એમ કરીને 12th પાસ કર્યું। 12thમાં બી એનો ફર્સ્ટ નંબર હતો। પછી 11-12 એને પાલનપુરમાં બેસાડ્યો, કેમ કે ફી ભરવાના મારા પાસે પૈસા બી નહોતા, પણ હું પોતે હું એના પપ્પા ત્યાં સ્કૂલમાં સાહેબોને મળી આવ્યા કે એટલીસ્ટ અમારી પાસે ફી નથી પણ તમે કહો તો એને બેસાડો તો સારું। તો સાહેબો બી મને સપોર્ટ કર્યો એસેટના કે કંઈ વાંધો નથી, તમે બેન ચિંતા ના કરો, કેમ કે એના લીધે આખી બસ તૈયાર થતી હતી મારા ગામની, તો એને 5,000 મેં ફી ભરી હતી, બાકી એને એમનેમ જ શિક્ષણ આપ્યું છે ત્યાં। પછી એનું રિઝલ્ટ આવ્યું સારું એવું, તો કોલેજમાં એને એ કે મારે નિરમામું લેવું છે મમ્મી, તો હું બધું નિરમામું તો ફીસ બહુ હશે બેટા, આમ મનમું તો થાય ને આપણને, કેમ કે પરિસ્થિતિ એટલી બધી નહોતી સારી, આપણી મજૂરીમાંથી જ બધું કરવાનું હતું। તો પછી મારી મમ્મીએ એક ફી કરી આપી એમને, એફડી તોડાવી એમની મમ્મીએ મારા, અને કે ના આ છોકરાને તમે નિરમામું જ બેસાડો। તો મમ્મીની આપણી પૈસા મારા ભાઈએ પૈસા ભરી આવ્યા આ તે, પણ હું ભગવાનને એક જ પ્રાર્થના કરતી હતી કે થોડા પૈસામાં એની સારી એવી કોલેજ મળી જાય તો સારું, એમ રોજ દુઆ કરતી હતી। પછી એને SVNIT મળી ગઈ, તો મેં ભગવાનનો અલ્લાહનો આભાર માન્યો કે સારું છે કે એને SVNIT ટોપ લેવલની એને કોલેજ મળી ગઈ। 4 વર્ષ પૂરા કર્યા એને, પછી કીધું કે મમ્મી, મેં કીધું એને કે પ્લેસમેન્ટ હું બેટા બેસવું છે, તો કે ના મમ્મી તમે મને હવે કોલેજ ભણાવી દીધો, કોલેજ પૂરી કરી, પછી હવે હું કરીશ બધું। નાનપણથી એમણામાં લીડરશિપ પણ દેખાતું? એકદમ લીડર, પહેલેથી મોનિટર હતો, અને 5માંથી તો બધા ક્લાસ એ જ હેન્ડલ કરે, એનો પોતાનો ક્લાસ બી હેન્ડલ કરે, એટલો એને શિક્ષકો બી એને ખૂબ જ સપોર્ટ કર્યો છે। દેશના સૌથી યુવા આઈપીએસ અધિકારી છે સફીન હસન, કેટલું ગર્વ થાય? મને તો બહુ ગર્વ, મને એના પપ્પાને તો બહુ જ ગર્વ થાય છે કે આટલી બધી નાની પરિસ્થિતિથી આટલા મોટા આવી ગયા,
એટલે બહુ જ ગર્વ થાય છે. આ જે આખું એક મુસાફરી ચાલી લાંબી, તો એમાં કેટલા પડકાર આવ્યા? ઘણા બધા પડકાર આવ્યા એને. તો 12 સુધી તો ચલો મજૂરી કરી ફી ભરી આ ભરી એને કોલેજ કરી. પછી એને જે યુપીએસસી ક્લાસ કરવા ગયો ને એમાં એને મેન્સમાં એને એક્સિડન્ટ થઈ ગયો. તો 3 પેપર આપ્યા છે 3 દિવસના. પછી એને એક્સિડન્ટ થયો. તો એ અહીંયા અમદાવાદ હતો, હું તો કાણોદર ગામમાં હતી. તો એ દિવસે જે બાવાની મેં ચિરાગ કરીને આપણે જે દીવો કરી એ દીવો કર્યો તો મારો ઓલવાઈ ગયો. તો એ વખતે હું બહુ જ ટેન્શનમાં હતી એ દિવસ કે કેમ સફીન મને ફોન ના કર્યો. આમ એનું પેપર પટે તરત મને ફોન કર્યો. તો એ દિવસે મને બિલકુલ ફોન ના આવ્યો. તો હું ટેન્શન થઈ ગઈ. એના પપ્પાને કીધું તો કે વાંધો નથી, એ કંઈક વાંચતો હશે એટલે ફોન નહીં કર્યો હશે. જ્યારે તમને ખબર પડી પહેલી વાર કે મારો દીકરો આઈપીએસ બની ગયો છે, પહેલો વિચાર શું આવ્યો? પહેલો વિચાર તો એ આવ્યો કે પહેલાં એને આઈએસ બનવું હતું. તો એ આવીને મને એકદમ ઉદાસ થઈને બોલ્યો કે મમ્મી હું પાસ થઈ ગયો છું પણ મને આઈએસ કેડર નથી મળ્યું. તો મને તો ખબર હતી કે 10 લાખ વિદ્યાર્થીઓમાંથી એ વાત કરે ઉપરથી કે 10 લાખ વિદ્યાર્થીઓમાંથી પાસ થવું જ એક મોટી વાત છે. તો એ ઉદાસ મને આવ્યો ઘરે. તો કે મમ્મી હું આઈપીએસ થઈશ, મને આઈએસ કેડર ના મળ્યું. તો મને એટલો ગર્વ થયો કે 10 લાખ વિદ્યાર્થીઓમાંથી તો પાસ થયું જ મારા માટે તો મોટી વાત છે. તો હું તરત મારા નાના છોસાનને કીધું કે બેટા તું એક ફટાકડો ફોડ દે. તો જેવો એને ફટાકડો ફોડ્યો તો મારા આખા મારું ઘર છે ને સીધું રોડ ઉપર જ છે. તો બધાય આજુબાજુ બેસવાવાળા મારા ઘરમાં આવી ગયા, સફીને કોંગ્રેચ્યુલેશન કરવાવાળા. તો મારી આંખોમાં તો આંસુ આવી ગઈ. અને 2 મા દીકરો પહેલાં તો મને બહુ ગર્વ થયો કે મેં એને તરત કીધું કે બેટા સારું કહેવાય તું પાસ થઈ ગયો તારી આટલી મહેનતના લીધે. ફર્સ્ટ અટેમ્પ હું નીકળી ગયો એ જ મારા માટે તો બહુ મોટી ગર્વની વાત છે. જે સમાજમાં હાલ માન મળી રહ્યું છે, શું કહેશો? એને મને બહુ જ ગર્વ થાય છે કે પહેલાં કોઈ યાદ નહોતું કરતું અને જ્યારે માન મળ્યું એટલે લોકોએ બધા વાહ કરે છે સફીની. એ માટે બી મને તો ગર્વ જ છે કે આટલી પોસ્ટ ઉપર એક નાના ગામમાંથી આવવું અને ફર્સ્ટ યંગેસ્ટ આઈપીએસ બન્યો એ માટે પણ મને ને એના પપ્પાને બહુ જ ખુશી આનંદ થાય છે. જ્યારે દુનિયા તેમના પર શંકા કરતી ત્યારે તમારો વિશ્વાસ એમના પર કેટલો રહે? મને તો એના ઉપર વિશ્વાસ હતો. અમે કોઈ દિવસ એને કંઈ કીધું જ નથી કે બેટા તારે જે કરવું હોય કર. કેમ કે હું અને એના પપ્પા તો થોડું જ ભણેલા છીએ. એટલી બધી હું કોલેજ બી નથી કરી કે એના પપ્પા બી નથી કરી. તો અમને એવું બધો કોઈ ખ્યાલ નહોતો. પણ બેટા તું જે કરે એ અમે તારા સાથે જ છીએ. તને જે યોગ્ય લાગે એ તું કર. તો અને ખબર હતી એનું રિઝલ્ટ આવ્યું 12માનું. એને કંઈ બી જવું હોય, કંઈક બધું કઢાવવાનું હોય, કાગળ આ તે બધું તો એકલો જ મહેનત કરતો હતો. બપોરના આવા ભર ઉનાળે જાય તો હું એને કહેતી બેટા તું આટલા ઉનાળામાં કેમ જાય છે પાલનપુર? એ વળી તો ક્યાં સાધન હતા, પેલા છકલિયામાં જવાનું હોય બધાને. તો કે મમ્મી એવા આવું તડકો ના વેઠશો તો આગળ નીકળી બી ના શકીએ ને. એટલે આના અંદર તો રાત દિવસ તડકો છાયલો જોવો જ ના પડે. બપોર હોય તો બપોર નીકળી જવાનું, તો એ બપોર હોય તો બપોર એના કામે નીકળી જતો. જ્યારે સંઘર્ષના દિવસો ચાલતા હતા ત્યારે એવી કઈ વાત હશે જે એમને નહીં ખબર હોય, તમે એમનાથી છુપાવી હશે એઝ અ માતા પિતા? નહીં, મેં કોઈ વાત એનાથી છુપાઈ નથી. અમે બધી માતા પિતા તરીકે અમે એને બધા જ અમારા છોકરાઓને બધી વાત શેર કરતા. તો છોકરાઓને બી ખબર પડે કે ના મમ્મી જોડે શું છે, મમ્મી પપ્પા જોડે આ તે બધું જ શેર કરવાનું. કોઈ દિવસ મા બાપ તરીકે એમને પર્સનલ હું તો અમે કોઈ દિવસ કોઈ વાત રાખી જ નથી એવી કોઈ. પોતાના સપના સાઈડમાં મૂકીને એમના સપનાની પાછળ ભાગવું. હા, એટલે એનું જે સપનું હતું એ અમારું સપનું હતું. અમે એને એમ જ કહેતા કે બેટા તારે જે કરવું હોય એ કર. અને છોકરાઓને અમને વિશ્વાસ હતો કે કોઈ આડી લાઈન કે આ કે તે 5 રૂપિયા બી એને કોઈ દિવસ આમ નથી વાપર્યા કે જેમ નાસ્તો કરવો હોય આ તો ભલે ઘરેથી નીકળે પાણીની ગ્લાસ લઈ પીને બોટલ લઈ જાય પણ રસ્તામાં બી કંઈ નહીં ખાવાનું. અને એનો અમે કોલેજ ખર્ચ આપતા તો બી એમાંથી મારી સાડી, મારી બંગડીઓ બધું એ લાવતો, ડ્રેસ આ તે બધું એ જ લાવતો. કેમ કે મેં તો કોઈ દિવસ એવા સારા ડ્રેસ બી નથી પહેર્યા. છોકરા ભણે ત્યાં સુધી કપડાની કોઈ કિંમત ના હોય, જે હોય એ ચાલે જાય. ઘરમાં ખાતા હોય તો બી ભલે શાક રોટલી જ ખાવી છે ને 4 જણા જ જાણીએ કે શું ગાતું શું પીતું. તમે અત્યારે જમવાની શાક રોટલીની વાત કરી તો તમારા હાથનું એવી કઈ વાનગી જે તમને સૌથી વધારે ગમે? હા, એને દાળ ઢોકળી છે, મસૂર રાઈસ છે, એ બધું એને બહુ ભાવે મારા હાથનું. દાળ ઢોકળી ખાઈને બધો થાક ઉતરી જાય? હા, દાળ ઢોકળી એને બહુ જ ભાવે. હા, આખા દિવસની રીંગણ બટાકાનું શાક હોય નોર્મલ જ પહેલેથી અમારે ખોરાક શાક રોટલી નોર્મલ ખાવાનું પહેલેથી.
તો આજ સુધી અમે આઈપીએસ બને છો બી તો એ નોર્મલ જ ખાવાનું. અત્યારે વર્દી પહેરેલા છોકરાને ગળે લગાવીને પહેલાંનું દુઃખ યાદ આવે? આવે જ ને, દુઃખ તો ક્યાંથી ભૂલાય, આવે આમ. પણ બહુ ખુશી થાય અંદરથી એને જોઈને, પણ હું એટલું મહેસૂસ બી ના થવા દઉં ને એને, કેમ કે એ બી ઇમોશનલ વધારે છે થોડું મારા જેવો, તો કેમ કે હું એને એટલું બધું આમ ના પેલું કરવા દઉં. છોકરાને સાથ આપું. અમુક વખત એક હોય કંટાળે બી, બોલે કે તો હું કહું કે બેટા છે, ચાલ્યું જશે, આ બી સમય જતો રહેશે. એ બી મને મોટિવેશન કરે, અમે બી એને મોટિવેટ કરીએ. હા, પાછા એકબીજાને સપોર્ટ કરતા રહીએ છોકરાઓ. મોટિવેશનલ સ્પીકર છે. હા, એ બી મારે બી ક્યાંય અટક્યું તો હું કોઈને ના પૂછું છું, મારા સનને જ પૂછું કંઈ બી હોય તો. એ જ આપણો રસ્તો બતાવે, એને બી કંઈ હોય તો એ અમને જ પૂછે, તો અમે બી એને રસ્તો બતાવીએ. તેમને એક ઓફિસર તરીકે એમની એક બાર એકદમ કડક એમની એક છબી કહેવાય ને, એ છે. ઘરમાં કેવા છે? ઘરમાં એકદમ નોર્મલ છે, નોર્મલ એકદમ. ઘરમાં કોઈ દિવસ લીડર સાહેબ જેવું આવે? કોઈ દિવસ લીડરશિપ જેવું લાગે એને કર્યું નથી. મારા ઘરમાં બધા સરકારી નોકરીઓ વાળા છે, એમના જોડે બી કોઈ દિવસ સ્ટ્રિક્ટલી નથી રહી. કોઈ દિવસ એકદમ પોલાઇટલી વાત કરવાની, એકદમ હસતા હસતા જ કરતા, અને હસતા હસતા સમજાવવાનું. અમુક વખત મને એવું થાય, અમુક વખત આપણે આવી જઈએ થોડા ઇમોશનલનું કે આમ, તો એ બધું હું એને જ પૂછી લઉં તો આપણે નોર્મલ કરી દઈએ, એકદમ હળવા કરી નાખે, જ્યાં કંઈ છે જ નહીં એમ. એટલે અમે બહાર કોઈને ના પૂછીએ, ઘરનું જ જે પ્રશ્ન હોય ઘરનું જ સોલ્વ કરવાનું. કોઈ એવા દિવસો કે સાથે બેસીને રડ્યા હોય, કોઈ એવી વાત આવી ગઈ હોય? એવું તો હોય. છોકરાઓને કેવું હોય કે અમે બધું જ કરતા હોય, પણ છોકરાઓ કોઈ દિવસ અમને એવું નથી લાગવા દીધું કે અંદરથી અમે પેલા છીએ, કે કોઈ દિવસ મેં બી અમને ઓછું નથી લાગવા દીધું. ભલે હું ને એના પપ્પા થોડું પેલું કર્યું છે, પણ છોકરાઓ કોઈ દિવસ દુઃખી એમ નથી કર્યા કોઈ દિવસ. અત્યારે સાહેબ અત્યારે મહીસાગર એસપી તરીકે છે, કેવું લાગે? બહુ સરસ લાગે છે. કોઈ કઈ માતા હોય ને જેને સારું ના લાગે એમ, આટલા પોસ્ટો પર હોય, બહુ ખુશ. અત્યારે દરેક વ્યક્તિ એમની તારીફ કરતા હોય. હા, એની વિડીયો જોઈને મને ખુશ થાય છે કે આટલો મારો છોકરો આટલું બધું નોલેજ છે, જે અમારી પાસે નથી એટલું એ નોલેજ ધરાવે છે. અને પહેલેથી એનો પુસ્તકોનો બહુ શોખ છે. એ સાઈડમાં એનું ભણવાનું રાખતો, પણ સાઈડમાં બીજી પણ પુસ્તક રાખતો, તો એ પુસ્તકોનો બહુ શોખીન છે, વાંચનનો. મને બી પહેલા વાંચનનો બહુ શોખ હતો. તમારો શોખ પૂરો કર્યો? પછી દીકરાને વાંચું. વાંચો? હા, વાંચું થોડું. શું વાંચવું ગમે તમને? મને છાપામાં કોઈ એવી વાર્તાઓ હોય, બોધકથાઓ હોય, આ તે બધું વાંચું. હાલ બી હું મોબાઈલના અંદર મોટિવેશન એ બધી વિડીયો જોઉં, મને બીજું કંઈ જોવું ના ગમે. વાંચનનું હોય ને કંઈ એવા લેખ હોય, આ તે એ બધું વાંચું. વાંચવા પછી કોઈ દિવસ આમ મગજ આમ થાકી ગયા હોય એકદમ સંપૂર્ણ, અને કોઈ દિવસ એવું થાય કે કોને કહું, કોને કહેવા જાવ તમે પહેલાં? કોઈ એવા લાઈફમાં કોઈ એવો ઇન્સિડન્ટ થઈ ગયો હોય, કોઈ ઘટના ઘટી ગઈ હોય? ના, એવું બધું તો કોઈ દિવસ મારા જોડે બન્યું, કેમ કે અમારે એના પપ્પા બી બહુ સરસ સ્વભાવના છે, એ બી હેન્ડલ કરી નાખે. મારા બે સન તો મને ગર્વ છે, બે સન ઉપર મારા. અત્યારે હાલ જે બીજી માતાઓ સંઘર્ષ કરીને પોતાના છોકરાઓને ભણાવી રહી છે, પોતાના છોકરાઓને આગળ મોકલવાના સપના જોતી હોય છે, એને શું કહેશો? હા, એ દરેક માતાઓને કહું છું કે છોકરા પાછળ ભલે આપણને કંઈ ખબર ના પડે તો કંઈ નહીં, પણ એના જે આપણે બોલીએ અલગ અલગ શબ્દ એ નહીં વાપરવાના, એનો મોટિવેટ કરવાના છોકરાઓને. બાકી તો બીજું તમે માનો છો કે આપણે બાળક આગળ અથવા તો તેને કંઈક કરવું હોય ને આપણે ના પાડી દઈએ તો તેનું અંદરથી એક આત્મવિશ્વાસ તૂટી જાય? હા, છોકરાઓને કોઈ દિવસ આપણને ખબર છે, આપણને માહિતી તો હોય કે છોકરું શું કરી રહ્યો છે, તો એ બાબતમાં આપણે એના આગળ કોશિશ કરવાની કે બેટા તું જે કરે છે સારું જ કરે છે, અમે તારી જોડે છીએ, તું કર, તને જે ગમતું હોય એ તું કર, અમે તારા જોડે છે. તને કંઈ તું અટકતો હોય તો અમને કહેવાનું. બહારના લોકોનો કે એના કરતા મા બાપને કહેવું, છોકરાઓને અધિક રસ્તો મળશે, સારો એવો રસ્તો મળશે જે મા બાપ બતાવે. મમ્મીઓને પોતાની ખુશીઓમાં કેટલું ધ્યાન આપવું જોઈએ? મમ્મીને ખુશીઓમાં પોતાના બાળક સિવાય તો અધિક શું હોય? જે ઘરના પેરેન્ટ્સ હોય, ઘરના એનાથી બાળકો અને પતિદેવ, એના સિવાય તો અધિક કંઈ હોય જ ને. તો હું ને એના પપ્પા છોકરાઓને બહુ જ આમ કાળજી, એટલે એટલી બધી બે મજૂરી કરતા હતા, પણ ધ્યાન રાખતા કે શું કરે છે કે શું નથી કરતા, એમ બસ. મધર્સ ડે સ્પેશિયલ, તો મધર્સ ડેમાં મમ્મીઓને શું સંદેશો આપશો? મમ્મીઓને મધર ડે છે તો મમ્મીઓને એટલો સંદેશ આપું છું કે
એટલા બધા છોકરાઓને એટલી બી એમની પેલી પરવા ન કરવાની, એ જે કરતા હોય એ જોઈએ જવાનું બસ, કે એ શું કરે છે એના ઉપર ધ્યાન આપવાનું, ફોકસ, એનું ચારિત્ર્ય જોવાનું કે શું છે શું નથી, શું ભણે છે, બસ એટલું જ જોવાનું. હું તો ભણેલી બી નથી, એટલું 12 પાસ જ છું, એના પપ્પા 11 પાસ છે, પણ કોઈ દિવસ છોકરાઓ શું કરે છે એ નથી જોયું, ક્યાં જાય છે, શું જાય છે એ નથી જોયું. પણ બેટા જે કરો એ બેસ્ટ કરજો કે મા બાપનું નામ રોશન થાય બસ. મારી મમ્મી બી મારા જોડે છે, એ બી મને બહુ સપોર્ટ કરતા હતા. મારી મોટી બેન બી બહુ સપોર્ટ કરતા, બધી બહેનો સપોર્ટ કરતા. અમે 5 ભાઈઓ છીએ, 5 બહેનો ને 1 ભાઈ છે. મમ્મીના ઘરમાં બી પરિસ્થિતિ એવી હતી, ત્યાંથી હું તો સંઘર્ષ કરતી આવી છું. જે સાસરામાં આવીને બી સંઘર્ષ કર્યો છે અને આ લેવલે છોકરાઓને પહોંચાડ્યા છે. સંઘર્ષ કરવો એ કોઈ મોટી વાત નથી. મા બાપ તરીકે તો આપણી ફરજ છે કે છોકરાઓને બીજું કંઈ ના આપીએ પણ શિક્ષણ તો આપીએ એમને. હા, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દુનિયા નાની લાગે જ્યારે મની પાછળ કાનો લાગે. માં, આ શબ્દ બોલતા જ આખી દુનિયાનું સુખ એક માં શબ્દમાં જ સમાઈ જાય છે અને આ કહેવામાં કોઈ જ સંકોચ નથી. મધર્સ ડે સ્પેશિયલમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.